હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફતેહ કરો સિરીઝમાં અકાઉન્ટનો સેક્શન ડી જે બોર્ડના સેમ્પલ પેપરમાં પણ સમાવેશ કરવામાં આવેલું છે અને મોસ્ટ આઈએમપી એવા ક્વેશ્ચન્સ છે આપણે એ સેક્શન ડીમાં આજે જોઈશું. સેક્શન ડી તમારો ટોટલ 9 માર્કનો પૂછાતો હોય છે બોર્ડ એક્ઝામ, 12 માર્કનો પૂછાતો હોય છે બોર્ડ એક્ઝામની અંદર, બરોબર છે. 4 માર્કનો એક ક્વેશ્ચન હોય છે, 3 સમ તમારે ગણવાના હોય છે, 5 ક્વેશ્ચન તમને આપેલા છે, એમાંથી કોઈ પણ 3 ગણવાના હોય છે. સૌથી પહેલો છે એ પાઘડીમાંથી તમને 2 ક્વેશ્ચન પૂછાશે. એક થિયરી ક્વેશ્ચન પણ હોઈ શકે છે, પાઘડીને અસર કરતા પરિબળો સમજાવો, અને એક દાખલો પણ આવી શકે છે, અને 2 દાખલાઓ પણ આવી શકે છે, બરોબર. નીચે આપેલી માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ, સૌથી પહેલાં તો તમારે અહીંયા નક્કી કરી લેવાનું કે કઈ રીતે આપણે ગણવાનું. ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાનું. ભારિત સરેરાશ અને છેલ્લા 3 વર્ષની ખરીદી કીધી છે તમને. તો સૌથી પહેલાં તો અહીંયા જોઈ લેવાનું કે વર્ષો છે એ બધા સિક્વન્સમાં આપેલા છે કે નથી આપેલા, એ ખાસ ચેક કરવાનું. વર્ષ 2016-17, 17-18, 18-19, 19-20, 20-21 બધા સિક્વન્સમાં છે, એટલે કાંઈ ઉપાધિ નથી. જો સિક્વન્સમાં ન હોય તેના નફા સાથે બધા વર્ષો આપણે ઉપર નીચે કરીને ગોઠવવા પડે. હવે ભારિત સરેરાશમાં દર વર્ષે નફો છે એ સતત વધતો જ હશે. એને ભાર આપી દેવાનો. પહેલા વર્ષને 1, 2, 3, 4, 5 કુલ ભાર થશે 15. અને ભારિત નફો કેવી રીતે મળશે? તો કે નફો ગુણ્યા ભાર એટલે 40,000 ગુણ્યા 1 એટલે 40,000, 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000, 75,000 ગુણ્યા 3 એટલે 2,25,000, 90,000 ગુણ્યા 4 એટલે 3,60,000, 1,20,000 ગુણ્યા 5 એટલે કે 6 લાખ. આવી રીતે ભારિત સરેરાશનો કુલ નફો, ભારિત સરેરાશનો સરવાળો કરશે કુલ ભારિત નફો તમને મળશે 13,45,000. હવે ભારિત સરેરાશ નફાનું પહેલા ભારિત સરેરાશ નફો ગોતવો પડે. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો આપણે અહીં ગોતો 13,45,000 છેદમાં કુલ ભાર આવ્યો 15. એટલે તમારી ભારિત સરેરાશ નફો આવશે 89,667 રૂપિયા, બરોબર. એને ગુણ્યા 3. હવે જરા રીતના 0.67 આવે છે તમારે કેલ્સીમાં, પોઈન્ટ પછી 6666667 આવશે. તો તમારે એ જ રકમને 0.66667 ને જ મલ્ટીપ્લાય બાય 3 કરવા, તમને એક્ઝેક્ટ આન્સર મળશે 2,69,000, બરોબર. માટે ભારિત સરેરાશ નફો 89,667 થશે અને એની પાઘડી થશે 2,69,000. ત્યારબાદ બીજો ક્વેશ્ચન પણ છે એ પાઘડીમાંથી જ છે. તો એમાં અધિક નફાની રીતે છે, આપણે અધિક નફાની 2 વર્ષની ખરીદીને આધારે છે એ પાઘડી શોધવાની છે. અધિક નફાની પદ્ધતિનું ફોર્મેટ છે તમને ચોપડીમાં આપેલું જ છે, તે આપણે લર્ન કરી લેવું જોઈએ. રોકાયેલી મૂડી આપેલી છે, અપેક્ષિત વળતરનો દર અને પાછલા વર્ષોનો નફો છે આપણે અહીં આપેલો છે. અહીં નફો પહેલાં એકવાર ચેક કરી લેવાનો કે છે એ સતત ઘટતો કે સતત વધતો નથી ને. જો સતત ઘટતો કે સતત વધતો હોય તો આપણે ભારિત સરેરાશ નફો છે એ શોધવો પડે. વધઘટ થાય છે, નફો છે એ વધઘટ થાય છે. તો અધિક નફાની પદ્ધતિનું ફોર્મેટ આપણે જોઈએ તો એમાં સૌપ્રથમ તો આવે છે રોકાયેલી મૂડી. અહીંયા આપણે રોકાયેલી મૂડી છે એ ડાયરેક્ટ આપી દીધી છે 8 લાખ, પણ જો ના આપેલી હોય તો તેનું સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ત્યારબાદ છે સેકન્ડ સ્ટેપમાં આપણે અપેક્ષિત વળતરનો દર જે પણ ક્વેશ્ચનમાં આપેલો છે 12%. ત્યારબાદ છે અપેક્ષિત નફો શોધવાનો હોય છે. અપેક્ષિત નફાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી એટલે કે 8 લાખ અને અપેક્ષિત વળતરનો દર એટલે કે 12%. આપણે અપેક્ષિત નફો મળશે 96,000. ત્યારબાદ આપણે સરેરાશ નફો શોધવાનો હોય છે. સરેરાશ નફો એનું સૂત્ર છે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. અહીંયા આપણે ઘણી બધી વાર ભારિત સરેરાશ નફો શોધવાનો હોય છે, તો તેનું કોષ્ટક છે અહીંયા કેલ્ક્યુલેશન એનું દેખાડવું પડે છે. તો કુલ નફો એટલે 3 વર્ષનો જે અગાઉ નફો આપેલો તેનો ટોટલ 3,60,000 ભાગ્યા 3 વર્ષ, તેનો આન્સર આવશે 1,20,000. ત્યારબાદ આપણે અધિક નફો શોધવાનો હોય છે. અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો છે આપણે 1,20,000 મળ્યો અને અપેક્ષિત નફો છે 96,000 મળ્યો, માટે આપણો અધિક નફો આવે છે 24,000. ત્યારબાદ આપણે ઉપર જ કીધું હતું કે ખરીદીના વર્ષો હતા એ 2 વર્ષની આધારે 2 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધવાની હતી, અને પાઘડીનું સૂત્ર અહીં થશે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા, એટલે કે 24,000 ગુણ્યા 2 એટલે આપણે પાઘડી મળી 48,000. આ રીતે તમારે ગણવાનું છે ફોર્મેટમાં પેન્સિલ સ્કેલથી ડ્રો કરીને. ત્યાર પછી તમને આપેલું છે ક્વેશ્ચન નંબર 39, જે તમારો હિસાબ નાણાકીય પત્રકના વિશ્લેષણમાંથી પૂછાયેલો છે કે બ્રાઇટ ઇન્ડિયા લિમિટેડ તારીખ 31/3/2020 અને 31/3/2021 રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકો નીચે પ્રમાણે આપેલા છે. તેના તુલનાત્મક પત્રનો આપણે અભ્યાસ કરીને બનાવીને આપવાનો છે.
હવે જે તમને નફા નુકસાનનું પત્રક આપેલું હોય ત્યારે તમને જે ઇન્ફોર્મેશન આપી છે તમારે નફા નુકસાનના પત્રકમાં ગોઠવી લેવાની. અહીંયા તમને 2021 એટલે કે ચાલુ વર્ષની ઇન્ફોર્મેશન આપેલી છે અને 2020 એટલે કે ગત વર્ષની માહિતી તમને આપેલી છે. હવે તમારે જ્યારે તમે આન્સર માટે તમારે આ 2 કોલમ તો બનાવવાના જ છે, ગત વર્ષ ને ચાલુ વર્ષ, પણ વર્ષ પહેલા ગત લખવાનું પછી ચાલુ લખવાનું કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે એ આપણે દર્શાવવાનું હોય છે. એટલે વર્ષ લખતી વખતે રકમમાં મિસ્ટેક ન થાય, ખાસ ધ્યાન રાખજો. પહેલા 2020નું વર્ષ આવશે અને ત્યાર પછી 2021નું વર્ષ આવશે, બરોબર. 2020 અને 2021 જે માહિતી આપી છે એ તે લખી નાખવાની. વેચાણની ઉપર જેમ આપી છે એમ, અન્ય આવક જેમ આપી છે એમ. પછી આ એક નવી વસ્તુ આપણે ઉમેરી, અન્ય આવકો, જેમાં આ બંનેનો શું થશે? સરવાળો, બરોબર. પછી આવશે ખર્ચાઓ જે તમને રેડીમેડ આપેલા છે, બરોબર. એના પછી આવકવેરા પહેલા નફો, આ આપણે ઉમેર્યો, બરોબર. આવકવેરા કરવેરાની જોગવાઈ 30% તમને રકમમાં આપેલી છે, એટલે આ 3 વસ્તુ છેલ્લી તમારે જાતે ફાઇન્ડ કરવાની રહેશે, બરોબર છે. અને આ રીતે તમારે પહેલા આ 2 કોલમ નથી બનાવવાના, ખાલી આ 2 બનાવી અને પછી તમારે આગળનું કરવાનું. કેવી રીતે? હવે અહીંયા તમારે શું કરવાનું છે? ચાલુ વર્ષમાંથી અગાઉનું વર્ષ માઇનસ, ચાલુ વર્ષ એટલે કે આ નવું વર્ષ માઇનસ જૂનું વર્ષ, આ રીતે કરીને તમારે કરવાનું છે. એટલે 16 લાખમાંથી 14 લાખ માઇનસ એટલે 2 લાખ, 3 લાખમાંથી 250 એટલે 50,000, 19 લાખમાંથી 1650 માઇનસ કરશો એટલે 2,50,000. એ રીતના તમે માઇનસ કરતા હશો તમને વધારો કે ઘટાડો છે એ રકમમાં મળી જશે. હવે આ જે વધારો કે ઘટાડો આવ્યો છે એને ભાગ્યા જૂના વર્ષની રકમ ગુણ્યા 100, એટલે 2 લાખ ભાગ્યા 14 લાખ ગુણ્યા 100 એટલે 14.29, 3 લાખ ભાગ્યા 250 ગુણ્યા 100 એટલે 20%, 19 લાખ ભાગ્યા 16 લાખ 50,000 એટલે 15. સોરી, હા, વધારો કે ઘટાડો આપેલો છે એટલે 250 ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે 15.15%, 2,40,000 ભાગ્યા 7,20,000 ગુણ્યા 100 એટલે 33.33%. આવી તો તમને વધારો કે ઘટાડો ટકામાં મળી જશે. છેલ્લા 3 છે એ તમારા સરખા આવશે, કારણ કે આવકવેરાની જોગવાઈ અને આવકવેરા પછીનો નફો એ આવકવેરા પહેલા નફાના 30% અને 70% કરેલા છે, એટલે એના ટકાવારી ફેરફાર સરખો જ આવશે. રકમ ભલે અલગ હોય પણ ટકાવારી ફેરફાર સરખો આવશે. અને અહીંયા જે સરવાળો આપણે જે સ્ટાર કરેલી રકમ ગોતેલી છે તમારે વર્ટિકલ અને હોરિઝોન્ટલ 2 રીતે તમારે ટેલી કરવી જોઈએ. જો 2 + 50 એટલે 250 આવ્યું, અને 9 વર્ષ માઇનસ જૂનું વર્ષ એટલે 19 લાખમાંથી 1650 માઇનસ કરશો તો પણ 250 આવવું જોઈએ. તો આવી રીતે તમારે આ છે, પછી આવકવેરા પહેલાનો નફો છે, આવકવેરા બાદનો નફો છે અને આવકવેરાની જોગવાઈ છે, આ બધું રીતે ટેલી કરવું જોઈએ, જેથી કરીને મિસ્ટેક હોય ત્યારે તમને ખબર પડી જાય. ત્યારબાદ છે તમને પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 5 માંથી છે હિસાબી ગુણોત્તરમાંથી દાખલો આપેલો છે. નીચે આપેલી વિગતોના આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર શોધો. ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની ગણતરી આપણે કરવાની છે. તેના માટે આપણે ઘણી બધી અહીંયા ચાલુ મિલકતો અને ચાલુ દેવાઓ છે અહીં આપેલા છે. તો ચાલુ ગુણોત્તર માટે સૌપ્રથમ તો આપણે છે એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા એ 2 વસ્તુ આપણે ગોતવી પડે, બરાબર છે. ચાલુ મિલકતો આપણે જોઈએ તો ચાલુ મિલકતોમાં આપેલું છે આપણને સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી. હવે હાલખાત અનામત જે આપણે આપેલી છે એ આપણે છે બાદ કરવાની હોય છે. રોકડ સમકક્ષ, અગાઉ ચૂકવેલ ખર્ચ અને ચાલુ મિલકતો છે આ બધાનો ટોટલ આપણે કરીશું તો આપણે ચાલુ મિલકતોનો ટોટલ મળશે 7,85,000. આ દેવાદાર લેણી ઊંડી બે એક સાથે અંદરની બાજુ એટલા માટે લખ્યા છે કેમ કે એને શું કહેવામાં આવે છે? વેપારી દેવા, વેપારી લેણા. રૂપિયા લેવાના હોય એટલે આપણી મિલકત કે વેપારી લેણા આપેલા છે એટલે એનો સરવાળો અલગથી કરેલો છે અને એમાંથી માઇનસ કરવાની છે ઘાલખાદ અનામત. એટલે આવી રીતે તમને ચાલુ મિલકતો, કંપનીની ચાલુ મિલકતો તમને મળી ગઈ. ત્યાર પછી તમને ચાલુ દેવા આપેલા છે જે રકમમાં આથી જ તમારે ગોતીને લખવાના છે. દેવી હુંડી અને લેણદારો આ બંનેને શું કહેવાશે? વેપારી દેવા. ત્યારબાદ આપેલી છે ટૂંકા ગાળાની લોન, ખર્ચા ચૂકવવાના બાકી છે એને બધાનો જ આપણે સરવાળો કરશું તો આપણે આન્સર મળશે 3,50,000. તેવી જ રીતે આપણે જે પ્રવાહી મિલકતો શોધવાની છે તો પ્રવાહી મિલકતોમાં આવશે ચાલુ મિલકતો જે આપણે ઉપર શોધી તેમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા જે આપણે બાદ કરી નાખશું તો આપણે આન્સર મળશે 4,25,000 જેને આપણે પ્રવાહી મિલકત કહીશું. આ 2 વસ્તુ એટલા માટે માઇનસ કરી કેમ કે એ વસ્તુ એવી છે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા જેનો આપણે ઝડપથી રોકડમાં રૂપાંતર નથી કરી શકતા એટલે પ્રવાહી મિલકતમાં એને કન્સિડર કરવામાં આવતી નથી.
ત્યારબાદ ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. તો ચાલુ મિલકતો આપણે મળી 7,85,000 અને ચાલુ દેવા મળ્યા 3,50,000. તો ગુણોત્તર શોધવાનો છે માટે આપણે આન્સર છે એ 2.24:1 ગુણોત્તરના સ્વરૂપમાં છે આન્સર લખવાનો રહેશે. ત્યારબાદ છે પ્રવાહી ગુણોત્તર. તો પ્રવાહી મિલકતના છેદમાં ચાલુ દેવા. તો પ્રવાહી મિલકતો આપણે મળી 4,25,000 છેદમાં 3,50,000. તેનો આપણે ગુણોત્તર મળ્યો છે 1.21:1. આનો મતલબ શું થાય કે ચાલુ દેવા કરતા 2.24 ગણી ચાલુ મિલકતો છે અને ચાલુ દેવા કરતા 1.21 ગણી પ્રવાહી મિલકતો છે. એના પછી છે નીચે આવેલા વ્યવહારના આધારે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે કે રોકડ પ્રવાહના પત્રકોમાં 3 પ્રકારની પ્રવૃત્તિ આવે છે: કામગીરી પ્રવૃત્તિઓ, રોકાણની પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિઓ. આ ત્રણમાંથી કોઈ પણ એક જ પ્રવૃત્તિ તમને પૂછાશે. ત્રણ પ્રવૃત્તિ એક સાથે નહીં પૂછાય. ટેક્સ્ટ બુકમાં નોંધ તમને આપી દીધેલી છે. બરાબર. હવે સૌથી પહેલા કામગીરી પ્રવૃત્તિ કે એટલે તમારો સ્ટાર્ટિંગ ઓફ ધ આન્સર થશે આવકવેરા પહેલાનો નફો એટલે કે 99,000 અથવા તમને 2 વર્ષોની માહિતી આપી હોય તો ગત વર્ષમાંથી ચાલુ વર્ષનો તફાવતની રકમ તમારે લખવાની આવશે. બરાબર. અહીંયા આવકવેરા પહેલાનો નફો આવી ગયો 99,000. પછી એમાંથી ઉમેરો ને બાદ એટલે ઉમેરવાનું શું છે? બિન રોકડ ખર્ચા, અનામત અને જોગવાઈઓ. બરાબર છે કે જેમાં આપણા રૂપિયા જતા નથી. રોકડ પ્રવાહ પત્રકોમાં આપણે શું શોધવાનું હોય છે કે કેટલા રૂપિયા આપણા જાય છે અથવા કેટલા રૂપિયા આવે છે. હવે તમે ઘસારો ગણો તેમાં રૂપિયા જાય નહીં, ખાલી ખર્ચ તરીકે માંડી વાળવાના હોય છે. બરાબર છે. કોઈ પણ જાહેરાત ઝુંબેશ ખર્ચ માંડી વાળ્યો હોય તેના રૂપિયા જાય નહીં, પણ એ માંડી વાળ્યા હોય એટલા માટે માંડી વાળના રૂપિયા આપણે ખર્ચા તરીકે લખેલા હોય. તો એ ખર્ચા માઇનસ થઈ ગયા છે તો એને ઉમેરી દેવા પડે. અને બીજી કોઈ રોકાણ પ્રવૃત્તિ અથવા નાણાકીય પ્રવૃત્તિની જે આવકો છે, બિનકામગીરી આવકો છે, એને આપણે ઉમેરી દેવી પડે કારણ કે એ આવક જે તે પ્રવૃત્તિમાં ગણવામાં આવશે, અહીંથી એને ગણવામાં આવશે ને એટલે એ બાદ કરી નાખવામાં આવે છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે તમને આપેલું છે આવકવેરાની જોગવાઈ. આ છે એ ઉમેરો થશે કેમ કે આ આપણો જોગવાઈ કરવામાં આવેલી છે. રૂપિયા આપણી પાસે જ છે, ક્યાંય ચૂકવ્યા નથી. સૂચિત ડિવિડન્ડ એ પણ ઉમેરો થશે કેમ કે એ પણ આપણો ખર્ચ છે. અને આમે સૂચિત ડિવિડન્ડ છે એનો ખર્ચ નાણાકીય ખર્ચામાં આવશે. ઘસારો છે એ બિન રોકડ ખર્ચ છે એ પણ ઉમેરાશે. ડિવિડન્ડ મળ્યું એ આપણી આવક છે, આપણે ક્યાંક રોકાણ કર્યું હશે એની આવક થશે. એટલે રોકાણ પ્રવૃત્તિની આવક છે, અહીંથી નથી આવક એટલે અહીંથી બાદ થશે. આવક છે એટલા માટે બાદ થશે. વ્યાજ મળ્યું નાણાકીય આવક છે એટલે બાદ થશે. વ્યાજ ચૂકવ્યું નાણાકીય ખર્ચ છે એટલે ઉમેરો થશે. ખર્ચ છે ચૂકવ્યો છે એટલે શું થશે? ઉમેરો થશે. પાઘડી માંડીવાળી આ પણ ઉમેરો થશે કેમ કે આપણો બિન નાણાકીય ખર્ચ છે. અને મિલકત વેચાણનો નફો બાદ થશે કેમ કે આપણી આવક છે. કેવી આવક છે? રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી આવક છે એટલા માટે શું થશે? બાદ થશે. હવે જો અહીંયા તમને ટેબલમાં કઈ રીતે દર્શાવવાનું છે. સૌથી પહેલા ઉમેરો બિન રોકડ ખર્ચા, ફાળવણી અને જોગવાઈઓ. એમાં આવકવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, ઘસારો, વ્યાજ ચૂકવ્યું અને પાઘડીના માંડી વાળ્યો. બરાબર. આ બધું તમારે ઇનર કોલમમાં લખવાનું છે. એનો સરવાળો કરીને અહીંયા આઉટર કોલમમાં લખવાનો છે. બરાબર. પછી બાદમાં તમારા આવશે બિનકામગીરી આવકો. એની અંદર ડિવિડન્ડ મળ્યું, વ્યાજ મળ્યું, મિલકત વેચાણનો નફો. આ ત્રણ વસ્તુ છે એ તમારી આવક છે જે બીજી પ્રવૃત્તિમાં આવશે, અહીંયા નહીં આવે. એટલે તમને મળશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો 1 લાખ. હવે તમારે પ્લસ માઇનસમાં ઘણા બધા લોકો મિસ્ટેક કરતા હોય છે. ઉમેરાનો સરવાળો કરીને બારે લખવાનું, બાદનો સરવાળો કરીને બારે લખવાનું. આમાં તમારે 99,000 ની અંદર આ પ્લસ કરવાના છે ને આ 53,000 શું કરવાના છે? માઇનસ કરવાના છે. એટલે બ્રેકેટમાં તમારે લખવાના રહેશે. 53,000 તમારે માઇનસ કરવાના છે અને પછી તમારો આન્સર આવશે 1,79,000. હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર આપેલા હોય તો કેવી રીતે થાય? કાર્યશીલ મૂડીમાં જો ફેરફાર આપેલા હોય એટલે ચાલુ મિલકત વધારો થાય. ચાલુ મિલકતમાં વધારો થાય તો શું થશે? બાદ થશે. ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો શું થશે? ઉમેરો થશે. અને દેવામાં ઊંધું હોય, ચાલુ દેવા વધે તો ઉમેરો અને ઘટે તો બાદ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર. જો આગળ આપેલું હોય તો તમારે કરવાનું આવશે. તો આ તો તમારા 5 દાખલાઓ કે જે ચેપ્ટર નંબર 4 પાઘડી, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ થતો રોકડ પ્રવાહના પત્રકોમાંથી અને હિસાબી ગુણોત્તરમાંથી પૂછાઈ શકે છે.
બરાબર 2 દાખલાઓ પાઘડીના ફિક્સ જ છે. આ 5માંથી કોઈ પણ 3 દાખલાઓ તમારે એક્ઝામિનેશનમાં કરવાના હોય છે. પણ ધ્યાન રાખજો તમને જે આવડતા હોય એ જ દાખલા તમે સિલેક્ટ કરીને એ જ દાખલા પહેલાં ગણો. બરાબર છે. બાકીના વિડીયોમાં આગળ સેક્શન E, F વિશેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.